એક સરસ મજાની વાત છે, બે મિત્રો, એમાં એક હંમેશા વાત કર્યા, પુરુષાર્થ કરો, ભાગ જેવું કશું નથી. બીજો કે ભાઈ પુરુષાર્થ કરીએ પણ ભાગમાં હોય તો મળે. હવે આ બેની ચર્ચા ચડશે. ને પછી એકવાર એવે વટે ચડી ગયા તો આપણે એનો અનુભવ કરવો. તો એમાં ગામમાં હસન મિયા કરીને મુસલમાન, સાવ દરિદ્ર, બે પૈસે માંડ ભેળાય ન થાય. એટલે પેલો હતો પુરુષાર્થમાં માનનારો, એણે એમને કીધું કે ભાઈ જો આ હસન મિયા છે એને હું 200 રૂપિયા આપું, જોજે હમણાં પૈસો આપો તો પછી પૈસાને ખેંચી લાવે. 200 રૂપિયાને આપ્યા કે હસન મિયા તમે ગરીબ છો, લ્યો કાંઈક કરો. લીધા 200 રૂપિયા. એ કાર્ય આવ્યા, પાઘડીમાં જાળવીને ભરીને એવી રીતે પાઘડી બાંધી દીધી. ખુદાએ મહેર કરી ચાલ્યા જાય છે, મનમાં સપનાઓ રમાડતા જાય છે. એમાં શેરીમાંથી હાલ્યા જાય, એમાં સામે 2 ભેંસો બાજતી આવી અને મિયા ફસાયા. પાઘડી ઉડીને આમ ગઈ, મિયા ગયા આમ. ભેંસો એવી રમખાણ કરી, ભેંસો ભાગી ગઈ, પાઘડી કોક લઈ ગયો. અરે રૂપિયા આવી. મિયા માથું કંચોળે કે 200 દીધા પણ કાંઈ કામમાં આવ્યા નહીં. પેલાની પાસે જઈને રડ્યા કે ભાઈ આવું થઈ ગયું હશે, અને બીજા 200 દીધા. લ્યો કરો, પણ પુરુષાર્થ છે એ જ મહાન છે. ભાગ્યવાળો હતો એ કે તું કરીએ જ રાખ, એના નસીબમાં નહીં હોય કાંઈ નથી થવાનું. હોળી 200 આપ્યા. હવે તો જીવની જેમ લઈ જઈ ઘરે જઈ અને એક નાના વાસણમાં ભરી અને મૂકી દીધા કે ચોર કોઈ ન લઈ જાય એટલા માટે ભંગાર જેવી વસ્તુ હોય ને એની નીચે સંઘરી ઉપર ભંગાર જેવી વસ્તુ બધી મૂકી દીધી. એટલે રાત્રે ચોરે ન લઈ જાય અને બીજોય કોઈ ના લઈ જાય. એમ કરીને પછી ગામમાં શું કરવું, ધંધો શું કરવો એ તપાસ કરવા નીકળી પડ્યા. એમાં ઘરે ભંગારવાળો આવ્યો, એના ઘરના બધું આપી દીધું, એમાં ભંગારમાં પેલું આપી દીધું. પેલો આવીને રડ્યો કે બાપા આ તો સાવ લૂંટાઈ ગયો, આમ કેમ થાય છે. પછી પેલા એ કીધું કે જો હવે છે ને હું એને નસીબ ઉઘડાવું છું, તમે જોજો. એટલે એને કશું આપ્યું નહીં, એક નાનો લોખંડનો ટુકડો આપ્યો. લ્યો હસન મિયા તમારો નસીબ ખુલતો હશે ને તો આ ટુકડામાંથી થશે. પેલો કે શું ધૂળ થાય, 200-400 રૂપિયા આપ્યા તોય ના થયા. તો કે નસીબ નહીં બલિહારી છે ભાઈ, તમે જોવો. આ લોખંડનો ટુકડો આપ્યો, પોતાને કોસતો એટલે ઠપકો આપતો એ આવ્યો. ઘરે આવીને ટુકડો મૂક્યો, રાત પડી ગઈ. હવે બાજુમાં એક પાડોશી, એને મછલી મારવાની જાળી બનાવવી, એમાં લોખંડના ટુકડાની જરૂર. રાતે લોખંડનો ટુકડો ક્યાં જલ્દી મળે? એટલે એમને પૂછ્યું કે મિયાને પૂછી એને ત્યાં પડ્યું હોય તો હમણાં ભંગાર કાઢ્યો છે, જો કાંઈ ભંગાર જેવી ચીજ હોય તો. એટલે કીધું મિયા કાંઈ લોખંડનો ટુકડો છે? તો કે હા છે બાપા, આવ્યો છે લઈ જાઓ. તો શું એનું શું લેવાનું હોય, મફત લઈ જાઓ. લઈ ગયા, જાળી બનાવી, બીજે દિવસે માછલી પકડવા ગયા, ઘણી માછલી પકડાણી. તો ઓલાને એમ થઈ ગયું કે આ ટુકડાથી થયું ને, એટલે મોટી સરસ મજાની માછલી લઈને મિયાને ભેટ આપી. તો મિયા તો બધું આવું બધું ખાતા જ હોય. તો માછલી કાપી, એના પેટમાંથી લાખોનો કિંમતી હીરો નીકળ્યો અને રાતોરાત મિયા લખપતિ થઈ ગયા. બે મિત્રોએ પેલાને કીધું કે તે ખરેખર પેલા રૂપિયા રાખ્યા છે એમાંથી આ થયું ને, અમને કીધું તો ઉપાડી ગયા, પણ ખરેખર તે સંઘર્યા હોવા જોઈએ. પેલો કે ના, પેલો કે ભાઈ આ મારાથી થયું, પેલો કે ભાઈ મારાથી થયું. મિયા કે ભાઈ આમ જુઓ, હકીકતમાં બેયથી થયું છે. તો કે કઈ રીતે? કે તમે મને 2 વાર 200 રૂપિયા ન આપ્યા હોત અને મેં ન ખોયા હોત તો તમે મને લોખંડનો ટુકડો આપવાના નહોતા, અને લોખંડનો ટુકડો આપ્યો ન હોત તો મારું કિસ્મત ખુલવાનું નહોતું. એટલે બેય જીવનમાં કામ કરે છે, પુરુષાર્થ પણ કરે છે અને પ્રારબ્ધ પણ કરે છે.